મેં તું કાંઈ ખારું? મને કે આ બટેકાની ચિપ્સ કરેલી છે. આ બધા આવી પહેલાં આપણે થોડું ખાઈ લીધું હોય. મારી છાપ જ એ હતી. હું બહુ ન ખાઈ શકું આજે, પણ હું ભૂખી તો ના જ રહી શકું. ભૂખ લાગે એટલે મારે આટલું ખાવા તો જોઈએ. અત્યારે કોઈ વૈષ્ણવ ઘરે ગઈ હોઉં ને, અને જો મને એવું લાગે કે પેટમાં બળવા માંડ્યું, તો સત્સંગમાં અધવચ્ચેથી કહું 5 મિનિટ રસોડામાં બોલાવીને કહું થોડું કાંઈક. એમાં હું આપણે વૈષ્ણવના ઘરમાં કાંઈ શરમ રખાય? પછી એને ત્યાં બધાય અમને છોકરા છોકરીઓને પ્રસાદ લેવડાવે વૈષ્ણવના, બધાય બ્રહ્મ સંબંધી બધાને ઘરે, મને બરાબર યાદ છે. અને પછી અમને એમ કે ચલો એક એક વાર્તા કયો. એમાં એ પોતે નાવની વાર્તા કહે અને અમને વલ્લભના સ્વરૂપનું, વલ્લભના સામર્થ્ય, સાવ સાચું કહું પુસ્તક મને અડધો રસ પડે, અડધો એમ થાય કે હવે ઊંઘ આવે. પેટ ભરીને ખાધું હોય 11 બાપુ. એમાં એ તો એટલા રસોઈમાં માસ્ટર, એટલી વેરાયટી બનાવે. બદામનો શીરોય બનાવે ને, બટેકાની સૂકી ભાજી બનાવે ને, સુરણનો મેસૂપ બનાવે ને, કોઈક દર વખતે જુદું જુદું હોય. હવે આપણે તો સવારે બધા આવ્યા હોય પહેલાં થોડું ખાઈ લીધું હોય. આપણે તો અત્યારે યાદ કરું ને તોય મને આમ એમ થાય કે હા પહેલાં કેવી હતી. અને પછી બધા યાર એટલે બપોરે પછી એમ કે ને હાલો હવે એક એક વાર્તા. મને એવી ઊંઘ આવે. મને એમ કે તારે અધવચ્ચે કહેવાની એટલે ઊંઘ ઉડી જાય. એ કાયમ એ માસી એવું કહેતા, દમુ માસી. બટા તારી વાત કરવાની રીત મને બહુ ગમે, દીકરા તું મને બહુ વાલો લાગસ. પણ જાય ને એટલે એમણે બટેકાની કાતરીને બધું હાથે બનાવ્યું હોય. વૈષ્ણવો આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં હાથે બનાવે. એ બધું એમણે ઉથાપન કે સેનભોગમાં ધર્યું હોય ને તમે માનશો નહીં રીખો, અમને લોકોને ડબ્બામાં ભરી દે. એ ડબ્બો અમારે પાછો નહીં લઈ આવવાનો. એટલે માસીને ત્યાં 11 હોય ને એટલે અમે રાહ જોઈએ. દસમને દી બધાય કહીએ કાલ તો આપણે ત્યાં જવાનું નહીં. એટલે અમને રમવાની સાથે પુષ્ટિ માર્ગનું જ્ઞાન મળતું હતું. અમે ક્યાંય આવું બધું આમ માતા ને મહાદેવને ક્યાંય ગયા ને ક્યાંય આ બધું અમે જોયું નહીં. એ બધું સાહેબ અમને કોઈ આ બધું ઓલું શું કહેવાય આરતી ને ઓલું બધું એ બધું અમને આવડે નહીં. અમે આ જ બધું કરેલું છે. અને આજની તારીખમાં એ બધાને યાદ કેમ કરીએ છીએ કે એણે અમને પ્રસાદ તો લેવડાવતા હતા, પણ સત્સંગનો મહાપ્રસાદ લેવડાવતા હતા. આ બધું ભર્યું પણ આપણે થોડા બોતળા હતા, ખાઈ લે એટલે ઊંઘ આવે. પણ ધરાર વાર્તા તો કહેવાની જ. પછી જ અમારો ડબ્બો ભરાય. કાતરીને સિંગદાણા તળેલું હોય ને પછી કહેવાય આવી 11 શું કઈ વાર્તા કરવાની છે નક્કી કરીને આવજો. એટલે જ્યારે મળીએ ને ત્યારે એકબીજાને કહીએ આપણે કોઈ કરશું. એટલે હું કહું કે મારે કઈ કરવાની, કે તું કુંભનદાસને કહેજે. હું કહું મને આખી નથી આવડતી. ને મારી હારે હોય ને એ વાંચીને કહે કે જો બેબી આમ. હા, તો અમને જ્ઞાન સાથે ગમત કરાવતા હતા. અત્યારે છે ક્યાંય આવું? એ બધું અત્યારે ફલિત મારવાલા એવા ભગવદીએ ભલે પહોંચી ગયા પણ અમને દઈને ગયા. નાવમાં આરામથી બેસાય, વળી નાવમાં બેસવાવાળાનો જાતીય ગુણનો દોષ જોવાતો નથી. માટે જ ભક્તિરૂપ નાવથી પાર થવાનું સૂચવેલ છે. કોઈ લાકડાના પાટિયા ઉપર બેસી પાર કરવા ચાહે તો તે જોખમ ભરે. બધામાં જોખમ છે પણ નાવમાં નથી. શરીર ભીંજાય, શ્રમ પડે, કદાચ તુંબડું કે લાકડાનો સહારો લઈ પાર થાય પણ તે બીજાને પાર કરી શકતા નથી. નાવ બીજાને પાર કરી શકે છે. તેવી જ રીતે ભક્તિ છોડીને અન્ય સાધનો બધા હીણા છે. ભક્તિ છોડીને તમે આય જાઓ ને આ દેવને પૂજો ને આની માનતા રહે. એ મારા વાલા
તુંબડામાં લાકડામાં જવા જેવું છે, તમારે નક્કી કરવાનું. અમારી વલ્લભની નાવમાં આવવું હોય તો આવી જ જાજો. એ નાવનો અમે તમને વિશ્વાસ આપીએ છીએ. 500% તમારી સલામતી અને 1000% તમે સામે પાર જવાના. કારણ કે જે ભગવતી અમને એ નાવ દેખાડી છે ને એ પાર થઈ ગયા છે. ચાચા હરિવંશરાય ઓલા વૈષ્ણવને કીધું કે હું હાલું ને એમ યમુનાજીમાં હાલજે, મારી પાછળ પગ મૂકજે. ઓલો એના પગમાં પગ મૂકે, પણ ઓલો એ મારા જેવો હતો. એ કે આપણે જુદો ન મૂકીએ, આપણે શ્રી કૃષ્ણ શરણમ બોલીએ. ડૂબવા માંડ્યો, એ મને બચાવો બચાવો. ચાચા હરિવંશરાય કે ભાઈ મારે ફલિત થયો છે મંત્ર, તારે બાકી છે. એ ઓલા ભગવદીઓ પાર થયા ને અમને કોઈ ગયા છે. આ નાવ સિવાય બીજે જવાય નહીં. એટલે અમે તો જો આ નાવવાળા છીએ. તમારે બધાની ઈચ્છા હોય તો હાલો મારી ભેગા. યોગી તરે કદી એકલો, ભક્ત તારે અનેક. યોગી એકલો તરે, ભક્ત હોય ને અનેકને લઈ જાય. રાસ મંડળ રચના કીની, ગોપી મંડળ રચના, ગોપી મંડળમાં જ જાય. ઝારીજી ભરવા જાય એટલે પછી હું હોલમાં કે હાલો હવે 2-3 મહિના થઈ ગયા, ક્યાં જવું છે આપણે? તરત બધા કે આવો ઈલાંટી. વલ્લભ પાસે એકલા જવું જ ન ગમે. શરૂઆતમાં 4, પછી 8, પછી 12 ને પછી બધા તૈયાર થઈ જાય. યોગી એકલો તરે ને ભક્તો બધાને તારે. યોગી કદાચ પોતાનો ઉદ્ધાર કરી શકે, પરંતુ ભક્ત તો અનેકને તારે છે. ભાવાર્થમાં ભક્તિ ઉત્તમ કે બીજા સાધનો ઉત્તમ, તેનો વિચાર બુદ્ધિવાન પંડિતો કરી જુઓ. અહીંયા બુદ્ધિનું કાંઈ કામ જ નથી. અહીંયા મારો વલ્લભ તમને તમારી પાત્રતા નથી જોતો, તમે કેવા છો એ નથી જોતો, તમે જેવા છો એવા મારા. ઓલી વાળવાવાળી રાષ્ટ્રપતિની પત્ની બની જાય પછી કોઈ એને એમ કહેતું વાળવાવાળી, અરે કે તો ખરી. એ બાપા રાષ્ટ્રપતિ સાંભળી જાય તો ફાંસીએ ચડાવી દઈએ. પછી ઓલીનો રૂઆ બોર હોય, આપણે તો રાષ્ટ્રપતિના એ ભૂલી જાય કે હું વાળવાવાળી. એમાં આપણે ગમે એવા છીએ. વલ્લભે પોતાને કરી લીધા ને પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. વલ્લભાધીશિકી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરો આપણા બસની બાતના. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5. સ્વલંકૃતમ શ્યામ તુરંગ યોજિતમ રથમ મૃગેન્દ્ર ધ્વજા સ્થિત પુમાન વૃથો રથાસદ્વીપ પતિયુક્તયા સ્વસેનયા દિગ્વિજાય નિર્ગત. અર્થ: સારી રીતે શણગારેલા શ્યામ અશ્વો જોડેલા અને સિંહના ચિહ્નવાળા ધજાવાળા રથમાં બેસે રાજા પરીક્ષિત રથ, ઘોડા, હાથી અને પદાતિની ચતુરંગી સેના સાથે લઈને દિગ્વિજય કરવા નીકળ્યા. સુબોધિની દેવોના અશ્વ દૈત્યોની સામે સંભવે નહીં, માટે કાળા ઘોડા જોડેલા રથમાં તે બેઠા. સ્વલંકૃતમ એટલે રત્ન વગેરે કિંમતી પથ્થરોથી શણગારેલા. પદ તે છે તે બતાવવા મૂક્યું છે. મૃગેન્દ્ર ધ્વજ સિંહના ચિહ્નવાળા ધજા તે પરીક્ષિતનું ખાસ ચિહ્ન હતું. કડી હાથીરૂપ અથવા ગધેડા રૂપ હોય છે. નૃસિંહ અવતારમાં ભગવાને સિંહના રૂપથી દૈત્યેન્દ્ર હિરણ્યકશિપુને મારેલો, એટલે કળયુગને મારવા માટે પરીક્ષિતની ધ્વજામાં સિંહનું ચિહ્ન રાખેલું. પૂનામ એટલે કે પોતે પુરુષ હોવાથી અને બીજા કોઈના સહાયની જરૂર નથી. પુમાનની જગ્યાએ પુરાતપદ હોય તો રાજા નગરની બહાર નીકળ્યા, બીજો કોઈ વિચાર ન કર્યો એવો અર્થ થાય. દિગ્વિજય થશે એટલે કલીને જીતવાનું વગેરે બીજા કાર્યો કરવાના છે તે પોતાની મેળે થઈ જશે એમ ધારી દિગ્વિજયાય નિર્ગત, દિગ્વિજય કરવા નીકળ્યા છે એમ કહ્યું છે. ભદ્રાંશ કેતુમાલમ ચ ભારતમ ચોતરામ કુરુમ કંપિરુષાદિની સર્વાણી વિજિત્ય જગૃહે બલિમ. અર્થ: ભદ્રાશ, કેતુમાલ,
ભારત, ઉત્તર કુરુ, કિમપુરુષ વગેરે પ્રદેશો જીતી એમની પાસેથી કર વસૂલ કર્યા. સુબોધિનીજી. પરીક્ષિત જંબુદ્વીપના રાજા હતા. આપણું જંબુદ્વીપ એ કહેવાય. ઓલો સંકલ્પ કરાવે ને ત્યારે બ્રાહ્મણ બોલે શ્વેતવરા કલ્પે જંબુદ્વીપે. તેના 9 ખંડો હતો. તેમાં પહેલાં 4 બાજુ ફરી વળ્યા. તેમાં પશ્ચિમે ભદ્રાસ નામનો પ્રદેશ છે, પૂર્વમાં કેતુમાલ, દક્ષિણે ભારત છે અને ઉત્તર ભાગમાં ઉત્તર કુરુ છે. બીજા કિમપુરુષ વગેરે પ્રદેશો મધ્યમાં આવેલા છે. 9 ખંડો જીતી તેમના પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. કોણે? પરીક્ષિતે. તત્ર તતો શૃણ્વાન સ્વપુરુષેના મહાત્માના પ્રગીયમાનમ ચ યશઃ કૃષ્ણ મહાત્મા સૂચકમ આત્મનંચ પરિત્રામશ્ચ નાથોસ્ત્ર તેજસ સ્નેહમ ચ વૃષ્ણિ પાર્થાનામ તેષાં ભક્તિ ચ કેશવે તેભ્ય પરમ સંતુષ્ટ પ્રેત્યોજુંબિત લોચન મહાધનાને નાસાંસી દદૌ હારાન મહાન. અર્થ: પરીક્ષિત રાજા જ્યાં જ્યાં ગયા ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્માને સૂચન કરનાર પોતાના મહાત્મા પૂર્વજોનો યશ ગવાતો હતો. કારણ કે એના પુત્ર પ્રપૌત્ર તો આપણે રાજકોટ જઈએ તો આપણે જ્યાં રહેતા હોય ત્યાં જાય એટલે શું કહે? આ જગુભાઈનો દીકરો. જગુભાઈ એટલે કેવા તમને ખબર છે ને? કોઈ એને ઘરે ભૂખ્યું જો આપણે કાંઈ નથી બોલ્યા તો આપણે રાજી શું થાય કે આપણા બાપુજીને લીધે આપણને ઓળખે છે. અને બાપુજીએ કાર્ય કેવા સરસ કર્યા કે હજી લોકો એને યાદ કરે છે. તો આ જ્યાં પરીક્ષિત જાય ત્યાં બધા એના પૂર્વજોના યશ ગવાતો હતો. અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રી ભગવાને પોતાની રક્ષા કરી હતી. તે યાદવો અને પાંડવોનો સ્નેહ અને પાંડવોની શ્રી કૃષ્ણમાં ભક્તિના યશોગાન ગવાતા સાંભળ્યા. કૃષ્ણએ જેને મદદ કરી હોય ને એના ગાણા ગાયા વિના રે જ નહીં. અરે ખાલી આપણે ગાડીમાં આમ આવતા હોય ને કોઈની ગાડી ઓળખાણ વર્ણાની ઊભી રાખે, ઈલાબેન ક્યાં જાઓ છો? મારે ઘરે જાઉં છે. હાલો હાલો હું ગોપાલધામ જાઉં છું, બે જાઓ. ગાડીમાંથી ઉતરીએ ને 10 વાર એને થેન્ક યુ કહીએ. એક લિફ્ટ આપી એમાં તો આપણે તો આટલું બધું આપ્યું, આપણે રાત્રે કહીએ ઠાકોરજીને થેન્ક યુ. કેટલી વાર કયો ને એટલી વાર ઓછું. ઓલા લીફવાળાને 10 વાર કહેશો પણ જેણે આ બેડો પાર કરી દીધો, અપરંપાર આપ્યું, એને જેટલી બોલો શ્રી કૃષ્ણ શરણામાં તે હવાર પાડી, તે ઉઠાડ્યા, શ્રી કૃષ્ણ શરણામાં તે અમને બુહારી કરાવી, શ્રી કૃષ્ણ તે અમને સેવા કરાવી, બધું તે કરાવ્યું. પણ ના, એમાં કંઈક સારું કાર્ય થયું હોય ને જો આપણને વખાણ કરે ને ત્યારે મારામાં તો પહેલેથી જ પ્રતિભા છે. બેસછાનીમાંની તારામાં નથી, પ્રભુએ તને આપી. આ બધું ઠાકોરજી ઘરમાં આવ્યા પછી ઈલાબેન, નહીં તો તમને કોઈ ઊંઘે નહીં. આ પ્રભાવ, આ પ્રતાપ, આ બધું પ્રભુનો છે. તો જે કે ઘણા એમ કે નીલાબેન એવો સત્સંગમાં આનંદ આવે. મેં તો આપણે 2 વલ્લભના વાલા છે. તમે જેટલા સાંભળવામાં વાલા એટલી હું બોલવામાં વાલી. બાકી કરતું તો મારા વલ્લભ. આ સાંભળી રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયા. આપણે ક્યાંય જઈને બાપુજીની બાની વાતો કરે રાજી થઈ જાય ને. પ્રેમથી એમની આંખો પ્રફુલ્લિત થઈ ગઈ. આ યશોગાન ગાનારાઓને ઉદારમણવાળા રાજાઓ કિંમતી વસ્ત્રો અને હારો આપ્યા. સુબોધિનીજી. રાજા પરીક્ષિત જ્યાં જ્યાં ગયા ત્યાં અર્જુનના રથની ગતિના યશોગાન સાંભળ્યા. અર્જુન એટલે કોણ? એના એ અર્જુનનો દીકરો અભિમન્યુ, અભિમન્યુને પોતે એટલે પ્રપૌત્ર કેવા રાજી થાય. ત્યાં લોકોને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા હતા, તેથી તેમનું મહાત્મ્ય ગાતા હતા. તે બધા ભગવાન સાથેના પાંડવોના સંબંધને જાણતા હતા, તેના પણ ગીત ગાતા હતા.
સૌરાષ્ટ્રમાં હવે મને નથી ખબર, પણ લગ્ન નક્કી થાય ને પછી 5 વાનાના 7 વાનાના 9 એટલે વાના એટલે દિવસ, તો પહેલાં 5 ગીત તો કૃષ્ણ ભગવાનના જ ગવાય. એના લગ્ન ને પછી બેન સુભદ્રાને બોલાવવા મોકલે ને કાગળ લખે ને બેની ઉતાવળ કરજો ને આપણા ઘરે વિવાહ લખાયા ને આ 5 ગીતો અમને બધાને મોઢે. હવે તો હું ભૂલી ગઈ છું, કારણ કે હવે તો બધું પતી ગયું. હવે બધું કોન્ટ્રાક્ટ, એટલે લગ્ન એ કોન્ટ્રાક્ટ થઈ ગયા. હવે તો આ કેવું નીકળ્યું છે, લગ્ન પહેલાં ઓલું શું કરે, અરે તારી ભલી થાય. જવા દો, પાછી ઊંધે રવાડે ચડી જઈશ. તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ કિંમતી વસ્ત્રો અને હાર આપ્યા. એવો શબ્દ આમ જીતેલા ધનનો ત્યાં જ વિનિયોગ કર્યો એમ કહેવાનું છે. આથી દ્વેષનો અભાવ અને પહેલાં જેવા ધર્મની સ્થાપના કરી. ગમે એવું ધન હોય તમે ત્યાં વિનિયોગ કરી દો. ઘણા લોકો તો એવું કે વ્રજમાં ઘણાય બાળકો જે આવે ને એમાં થોડું ઉમેરીને બધો ત્યાં જ વિનિયોગ કરી દે, વ્રજનું ઘરે ન લાવે. પ્રીત્યત્યુ જુંબિત લોચમ, પ્રીતિથી પ્રફુલ્લિત લોચન, પદથી રાજાની અપરાધ સહન કરવાની શક્તિ, સહનશીલતા સૂચિત કરે છે. મહામના, મોટા મનવાળા પદથી પોતાને કૃતાર્થતા બતાવે છે. સારથ્ય પાર પદ સેવન સખ્ય દૌત્ય, વિરાસનાનું ગમસ્તવન પ્રણામ, સંજ્ઞધેનું પાંડુસુ, સગત પ્રણતિ ચ વિષ્ણુ, ભક્તિમ કરોતી નૃપતિશ્ચરણારવિંદે. અર્થ, ભગવાન પાંડવોના સારથી થયા હતા. જો પાર્ષદ બન્યા હતા, એમના સેવક, આખી દુનિયા જેની સેવક એ ભગવાન પાંડવોના સેવક. પ્રેમમાં ભગવાન બધું થવા તૈયાર છે, પણ તમે ભગવાનને ઘરમાં જ ન લાવો ને પ્રેમ જ ન કરો, સેવક થાય કેવી રીતે? ઠાકોરજી કહે છે એકવાર હું ઘરમાં આવું ને પછી જવાબદારી બધી મારી, તું મને મારા ઉપર છોડી દે. ના પછી અમારું ન હાલે ને પછી બધા એમ કે ઠાકોરજી હતા એટલે કર, ત્યારે લે થા દુખી. એમના સેવક મિત્ર અને દૂત પણ થયા હતા. વિરાસન પર બેઠા હતા, એમની પાછળ ગયા હતા. ક્યાંય પાંડવોને એકલા નથી છોડ્યા પ્રભુએ. છેલ્લે ઓલા જરાસંઘારે બાજવાનું હતું તો એ બ્રાહ્મણનું સ્વરૂપ ધરીને ગયા. ભીમને, અર્જુનને, ઠાકોરજી ગાળો કેટલી ખાધી. જરાસંઘ કે તારી યાર તો કાળિયા વાત જ નથી કરવી. અર્જુનને કે તું તો જવા જ દે, કાંઈક મેળ પડે તો આ ભીમારે પડે. ઠાકોરજી કે જે કહેવું હોય કે, પણ આજે તારો ઘોડો લાડવો કરવાનો છે. પ્રભુએ પોતાના ભક્તો માટે શું શું નથી કર્યું. એમની પ્રશંસા કરી હતી, એટલે પ્રણામ કર્યા હતા. આ બધી વાતો સાંભળી તેમાં સ્નેહયુક્ત થઈને જગતે ભગવાન નમસ્કાર કર્યા હતા. તે સાંભળી રાજા પરીક્ષિતની ભગવાનના ચરણ કમળમાં વધુ ભક્તિ થઈ. જેટલા ગુણાનુવાદ વધુ સાંભળીએ ને એટલી પ્રભુમાં ભક્તિ પ્રીતિને ભાવ વધતો જાય. તમે ચૂપચાપ સેવા કરી લો ને તમને મજા જ ન આવે. કેવા કીર્તનમાં આનંદ આવે છે. અષ્ટસખાઓએ કેવા કીર્તન કર્યા છે મારવાલા. સુબોધજી શ્રી મહાપ્રભુજીના મતે આ શ્લોક ક્ષેપક પાછળથી કોઈએ ઉમેરેલો છે. પ્રક્ષેપ એટલે આ કલ્પનો નથી. દસમ સ્કંદના 90 અધ્યાય ભાગવતના હિસાબે, પણ વલ્લભના હિસાબે 87. 3 અધ્યાય જે છાક મનોરથને બ્રહ્માજી ઉપાડી ગયા એ પ્રક્ષેપ શું છે એ બીજા કોઈ કલ્પના છે, એનું વિવરણ કર્યું છે, પણ 87 છે. ભગવાનના પાંડવો પરના બધા ઉપકારોની વાતો સાંભળી પરીક્ષિતને ભગવાનના ચરણ કમળમાં ગાઢ ભક્તિ થઈ એવો અર્થ છે. આ પ્રમાણે કળિયુગના કાર્યને દૂર કરી
જગતમાં ધર્મ અને ભગવાનની ભક્તિની સ્થાપના કરી કળિયુગનો પરાભવ થાય તે માટે આધિદૈવિક ધર્મ પર તેણે ઉપકાર કર્યો તે કહે છે. બોલો વલ્લભ श्रीमद् भागवत गुरुदेव ने दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ केरो. साधन और नहीं आकली में जासु होय निवेरो. सुर का कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢયના ચરણના, દ્રઢયના ચરણના, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.